ખરાબ તો ચોક્કસ લાગે ને. અને આ જે પોલીસ જવાન છે તે કહ્યું એમ કે એ તો રાજકારણીને બહુ નજીકથી જોવે છે, એના બંદોબસ્તમાં જતો હોય છે, એ રેડ કાર્પેટ ઉપર ચાલતા મંત્રીઓને જોવે છે, ત્યારે એને ખરાબ તો લાગતું જ હશે. અને છેલ્લો સવાલ હવે એવું કે ડીજીપી તરીકે અત્યારે જે નવા આવ્યા છે એમના સત્તામાં શું હોય એ, અને બીજું કે પોલીસના એવા કયા પ્રશ્નો છે જે પ્રાયોરિટીમાં લેવા જોઈએ? નહીં, પ્રશ્નો તો ઘણા બધા છે. માની લો કે આઈપીએસ અધિકારી કોઈ છે તો પતિ પત્ની એક જ શહેરમાં એક જ જિલ્લામાં હોય એવી વ્યવસ્થા સરકાર ગોઠવે છે. પણ મારી પાસે માહિતી છે એ પ્રમાણે 260 પોલીસ દંપતી એવા છે જે અલગ અલગ જિલ્લામાં છે. બરાબર છે. ખરેખર તો વિકાસ સહાય પાસે જે પેન્ડન્સી છે, મને એવું લાગે છે કે આમની સૌથી વધુ જવાબદારી એવી ઠરશે કે વિકાસ સહાય પાસે અરજી આવી પણ એમને કોઈ નિર્ણય જ ન કર્યો. એ નિર્ણય કરવાની જરૂર હતી, પણ એ બધી વખત સરકાર કંઈક કરશે, ગૃહ વિભાગ કંઈક કરશે એમ નજર રાખીને બેઠા હતા. એમાં કંઈ થયું જ નહીં. હવે ડીજીપી પાસે પોલીસ ઇન્સ્પેક્ટરની બદલવાની સત્તા છે, એ સત્તાનો પણ વિકાસ સહાય ઉપયોગ નહોતા કરતા.